મંડળને આંગણે એવું સુંદર મજાનું ભગવાનના વિવાહનો પ્રસંગ મનાવાઈ રહ્યો છે, ત્યારે આજ ગામનું ગૌરવ અમારે લલિત દાદા ઠાકોરજીની જાણ લઈને આજ આવ્યા છે। એક બ્રાહ્મણની એટલી બધી ઉદારતા, બહુ જ ભાગ્ય જોવા મળે એવી ઉદારતા, અને એટલું જ ગામ પ્રત્યે અને ગામના સેવા અને ધર્મના કામ પ્રત્યે જેમને ખૂબ ખૂબ લગાવ છે એવા અમારે લલિત દાદાને જોરદાર તાળીઓથી આપણે દંપતીને વધાવી લઈએ, જેમનો તમારા બધા ઉપર આ પવિત્ર બ્રાહ્મણનો ખૂબ આશીર્વાદ છે, આ પરિવારનો ખૂબ આશીર્વાદ છે। અને આજના પ્રસંગે લલિત દાદાને હું વિનંતી કરું છું કે આપ 2 મિનિટ ઊભા થાઓ બાપા, આવો અહીંયા માઇક ઉપર આવો। નહીં, આ પ્રવચન 5 મિનિટ આપ 2 શબ્દો બોલો, પછી આપણે ભગવાનના ફેરા આપણે 2 મિનિટ ખાલી આશીર્વાદ, આપ આશીર્વાદ ખાલી આપી દો બધાને પ્રેમ સાથે। આપણા આશીર્વાદ કાયમ છે જ, આપો માઇક આપી દો, પછી આપણે ભગવાનના ફેરાનો સુંદર મજાનું દર્શન આપણે કરીએ। श्री कृष्ण कन्हैया लाल की जय, श्री द्वारिकाधीश की जय। सरस मजाનું આયોજન હર્ષિતી ગરબી મંડળ દ્વારા જે આપણે ભાગવત કથા છે, ભાગવત જે કોઈ પુસ્તક નથી, ભાગવત જે છે સ્વયં વાંગમય સ્વરૂપ પરમાત્મા જ બધાયરા છે। ભગવાન નંદ નંદન જે ઠાકોરજી છે સ્વયં આપણે ત્યાં આવ્યા છે। ગંગાનો પ્રવાહ છે, વ્યાસજીએ પોતાના પુત્રને કહ્યું કે જ્યાં જ્યાં આની પધરામણી થાય ત્યાં ત્યાં બધા જ દેવતાઓ, સમગ્ર તીર્થો, સમગ્ર ઋષિ મંડળ, સમગ્ર દેવતાઓ આમાં બિરાજમાન થાય છે। તો આજ અદાને પણ થોડોક આનંદ છે, બધા જ કાર્યકર્તા અને શ્રોતાજનોને આનંદ છે। અને આ પ્રવાહ હેલો જાય છે, એમાં મને તો ખબર નહોતી, હું કાલ બહારગામ હતો, પણ અમારા ઘરના એ આ બીડું ઝડપું એટલે બહુ સરસ થયો। એકાદશી હતી અને ભગવાન ઠાકોરજીની કૃપા થઈ ગઈ। બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય। ખરેખર ખૂબ ખૂબ ધન્ય હો। આ મંડળ પ્રત્યે પણ લલિત દાદાને ખૂબ લાગણી છે। ગામના દરેક સેવા અને ધર્મના કામમાં હંમેશા એમનો ખૂબ સારો ભાવ રહેલો હોય છે, એટલે આ ગામનું ગૌરવ છે કે જેમને આવા નિષ્પુણ અને નિષ્કામ બ્રાહ્મણ દેવતા મળ્યા છે, એ ખરેખર તમારું અહોભાગ્ય છે બાપ। એટલે ફરી ફરી અમે એમને વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ, અને આપણા ઉત્સાહને અમને પણ તમારા બધાના આશીર્વાદ મળતા રહે એવા ભગવાનના ચરણોમાં પ્રાર્થના। હવે ભગવાનનો મંગલ ફેરા આપણે વ્યાસપીઠને 4 પ્રદક્ષિણા ભગવાનની કરાવીએ છીએ ભાવ કે પરણે પરણે રાધાને શ્યામની જોડી રે, 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 માંડવામાં પેલું મંગળ વરતાય રે, માંડવામાં પેલું મંગળ વરતાય રે, માંડવામાં પેલું મંગળ વરતાય રે, માંડવામાં પેલું મંગળ परणे
બીજું મંગળ પૂરું ત્રીજું મંગળ થાય રે માંડવામાં ત્રીજું મંગળ વરતાય રે માંડવામાં ત્રીજું મંગળ થાય રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય હરે ત્રીજે મંગળ દેવાય રે કરી ત્રીજું મંગળ વરતાય ત્રીજું મંગળ પહેલા 3 ફેરામાં પુરુષ પ્રધાન આગળ હોય અને ચોથો ફેરો જે મુક્તિનો છે મોક્ષનો છે એમાં સ્ત્રી આગળ હોય છે કારણ કે સ્ત્રી નારી એ ભક્તિનું સ્વરૂપ છે એટલે મુક્તિમાં સ્ત્રી આગળ હોય છે અને પુરુષ પાછળ હોય છે પહેલા ફેરામાં ધર્મ અર્થ અને કામમાં પુરુષ પ્રધાન આગળ હોય અને છેલ્લા ફેરામાં સ્ત્રી શક્તિ સ્વરૂપા નારી સ્વરૂપા આદ્ય શક્તિ સ્વરૂપા એ સ્ત્રી આગળ હોય પુરુષ પાછળ હોય અને ચોથો ફેરો એ મુક્તિનો ફેરો છે બાપ અને ત્યારે અમારે માંડવા પક્ષવાળા એક ફટાણું બોલે બાપ આ માંડવામાં અવળા સવડા ચોક છે રે જમાઈ ભૂમિ ના જાસ આ માંડવામાં અવળા સવડા ચોક છે રે જમાઈ ભૂમિ ના જાસો મારા ભૂમિની પાછળ પાછળ ચાલજો રે જમાઈ ભૂમિ ના જાસો મારા ભૂમિની પાછળ પાછળ ચાલજો રે જમાઈ ભૂમિ ના જાસો મારા ભૂમિની પાછળ પાછળ ચાલજો રે જમાઈ ભૂમિ ના જાસો મારા ભૂમિની પાછળ પાછળ ચાલજો રે જમાઈ ભૂમિ ના જાસો એ ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય દાન લેશે નંદ તણારે કુંવરિયા દાન લેશે નંદ તણારે કુંવરિયા દાન લેશે નંદ તણારે કુંવરિયા દાન લેશે નંદકરારે કુંવરિયા આમ કરી ચોથું મંગળ પૂરું થાય રે આમ કરી ચોથું મંગળ પૂરું થાય 4 ફેરા લગ્ન મંડપમાં એ ધર્મ અર્થ કામ અને મોક્ષના ફેરા છે ચોથા મંગલમાં સ્ત્રી ભક્તિ સ્વરૂપ છે આગળ હોય છે ને પુરુષ પાછળ હોય છે 4 ફેરા ફરાય પછી લગ્નની વિધિ પૂર્ણ થાય હસ્તમેળાપ અને પછી ફેરા અગ્નિની સાક્ષી કન્યાનું દાન દેવાય અને પછી એમ કહેવાય કે જે પેલા બેહે એનું ઘરમાં હાલે આવું એક જોકે દેહ એનું હાલતું નથી ભાઈઓને એમ હોય કે આપણે દઈ ગયા એટલે આપણું હાઈનું પણ લગભગ વિશાળનું હાલતું પણ એક આવો રિવાજ છે અને અહીંયા ઠાકોરજી પહેલા બેઠા જોરદાર તાળીઓથી આપણે વધાવી દઈએ અને પછી એક ફટાણું જે છે હવે હું અમારે લલિતભાઈ કારણ કે અમારો પક્ષ છે અને એ પરિવાર દ્વારા એક ફટાણું લગ્ન વિધિ પૂરા થાય પછી જે ફટાણું છે
અને એ જાનૈયા પક્ષવાળા બોલે. ચોથા ફેરામાં કન્યા પક્ષવાળા અને પછી જાનૈયા પક્ષવાળા એક ફટાણું બોલે છે. બાપ, હવે એ ફટાણું અમારે જાનૈયા પક્ષ દ્વારા અમે અહીં પ્રગટ કરીએ છીએ. ભાગવત ભગવાન કી જય, શ્રી પરશુરામ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી હરસિદ્ધિ માત કી જય. અને ચોથો જે ફેરો 4 ફેરા પછી જે કહેવાય છે અને એ જે ફટાણું છે એ ફટાણું અમે જાનૈયા તરફથી બોલીએ છીએ. બેન, તમારા તરફથી કે ગોર બ્રાહ્મણ સાચી છે ગોર બ્રાહ્મણ સાચી છે, જાનૈયા વકીલ છે. ગોર બ્રાહ્મણ સાચી છે, જાનૈયા વકીલ છે. માંડવિયા છે તારે જો કન્યા કે સમારો છે. માંડવિયા તમે આગારે જો કન્યા કે સમારો છે. થાય કે આમાં શું હોય છે અને જેને ખાધો છે એ એમ કહેતા હોય કે હવે આ કંસાર ખાધા જેવો નથી. પણ હવે પણ મેરે ભાઈ બહેન, એટલે સુંદર મજાનું દર્શન સાથે ભગવાનને અહીંયા કંસાર આરોગાવવામાં આવે છે. અને એમ તો ઘણાય ભગવાનનો વરઘોડો નીકળે ને એટલે ઘણાને તો એ બધું બેસુરું લાગતું હોય કે હું આ ઢમ 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 કરે છે. માગા ન આવ્યા હોય ને એને બેસુરા લાગે. જેના માગા ન આવે એને બેસુરું લાગે કે હું આ ઢમ 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 બગાડતો હશે, કાંઈ ખબર પડતી નથી. પણ સુંદર ભાવ સાથે ભગવાનનો મધુર વિવાહનો પ્રસંગ અહીંયા કંસાર ખવડાવીને સુંદર મજાનો પ્રસંગ અહીંયા ભાવ સાથે ઉજવવામાં આવ્યો છે. અને આજ એકાદશી છે અને એકાદશીનો મંગલ પ્રસંગ આજ તમારા પાટણવાવ ગામને આંગણે મનાવાઈ રહ્યો છે. ત્યારે હવે મંગળ મધ્ય મંડપની મધ્યે વર કન્યાને હવે હાથ ઘેડાનો સમય, એટલે જેને ભગવાનનું દર્શન કરવું હોય એ પ્રેમથી પેલા 2 પક્ષ જે છે એ અમારે વરપક્ષવાળા લલિતભાઈને બધા આવી જાય. એક ગ્રુપ ફોટો આ પરિવારનો ફરી ઠાકોરજીની સાથે પરિવારનો એક ફોટો પહેલાં અમારે લલિતભાઈને એનો પરિવાર ને પછી સમસ્ત પરિવાર આવી જાય. બેન ને પેલા લલિતભાઈને આવી જાવ. मेरे सपनों को झुलाया साजना पहले दिया तेरे चोरी पहले दिया तेरे तोरी बस किसिया तू रखी जो तेरी लाडकी मैं तेरी लाडकी मैं हो तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा लाडकी
મારી લાડકી ને ખમ્મા ઘણી મારી લાડકી એ મીઠુડી ફરી જાલી લે મારો પર જાતી અખિયા આજ तेरे साथी क्या तेरा मुझसे हर पूछ दे उड़ जाएगा पंछी होते ही सवेरे तेरी लाडकी तेरी लाडकी में छोड़ूंगी ना तेरा लाडकी में छोड़ूंगी ना तेरा खम्मा घड़ी तूने खम्मा घड़ी मारी लाडकड़ी रे घड़ी खम्मा ऊपर है जो भैया 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 तो लाओ ने खोली Halo,